સંખેડામાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે રાષ્ટ્રધ્વજને સલામી આપી. બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સંખેડાના ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. સંબોધનમાં રાજ્ય સરકારની વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રસંગે સંખેડા તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્યો સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બોડેલીથી MS સૈયદ, બોડેલી, છોટાઉદેપુર.